तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। સુરેશ્વરાચાર્યજીએ મંગલાચરણ લખ્યું છે, હું વંચાઉં। મંગલં દિશતુ મે વિનાયકઃ મંગલં દિશતુ મે વિનાયકઃ મંગલં દિશતુ મે સરસ્વતી મંગલં દિશતુ મે સરસ્વતી મંગલં દિશતુ મે મહેશ્વરી મંગલં દિશતુ મે મહેશ્વરી મંગલં દિશતુ મે સદાશિવઃ મંગલં દિશતુ મે સદાશિવઃ। आत्मलाभात् परो लाभः आत्मलाभात् परो लाभः नास्तीति मुनयो विदुः नास्तीति मुनयो विदुः। तल्लाभार्थं कविस्तौति तल्लाभार्थं कविस्तौति स्वात्मानं परमेश्वरं स्वात्मानं परमेश्वरं। स्वेच्छया सृष्टमादिश्य स्वेच्छया सृष्टमादिश्य विश्वं यो मनसि स्थितः विश्वं यो मनसि स्थितः। स्तोत्रेण स्तूयते नेन स्तोत्रेण स्तूयते नेन स एव परमेश्वरः स एव परमेश्वरः। કોઈ પણ ગ્રંથ હોય એના અનુબંધ ચતુષ્ટયનો પહેલા વિચાર કરવો। અનુબંધ ચતુષ્ટય એટલે કે એનો અધિકારી કોણ છે, કોણ આ ગ્રંથ સમજી શકે જાણી શકે, એનો વિષય શું છે। જો એટલા માટે પ્રવચન કરનારા કથા કરનારા અનેક લોકો છે, જો આ સમજો, પણ એક વિષયને પકડીને એ વિષય પર જ બોલવું શું છે અઘરી વસ્તુ છે। ઘણીવાર પેલો એક વિષય શરૂ કરે પછી પેલો દ્રષ્ટાંત આપે ને પછી પેલો બીજો દ્રષ્ટાંત આપે ને પછી એ ક્યાં પહોંચી જાય ને ખબર નહીં પડે, એટલે પેલી મૂળ વાત હોય એ શું થઈ જાય, ચૂકી જવાય। જો તો કોઈ પણ વેદાંતનો ગ્રંથ હોય, કોઈ પણ શાસ્ત્ર જેને કહેવાય, એનો વિષય હોવો જોઈએ। તો કે એનો વિષય શું છે?
વિષય તો છે, અધિકારી છે, કે પ્રયોજન શું છે? આપણે મોટે ભાગે આપણું જે જીવન છે ને નિષ્પ્રયોજન છે. જો સમજ, કોઈને પણ આમ પૂછીએ કે જીવનમાં શું લક્ષ્ય છે, જીવનમાં શું સિદ્ધ કરવા માંગો છો, કોઈ લક્ષ્ય છે? કઈ નહીં. આ સવારે ઉઠ્યા, જો સવારના પોરમાં ઉઠીને ભગવાન નામ લેવાનું તો બાજુ જ રહી જાય. જો કોઈને નિત્ય કર્મમાં રુચિ, નૈમિત્તિક કર્મમાં બધાને રુચિ છે. આ સમજ, વિવાહ કહેવાય, ગ્રહણ કહેવાય, ગણેશ ચતુર્થી, મહાશિવરાત્રી, આ બધા શું કહેવાય? નૈમિત્તિક છે. શ્રાદ્ધ કર્મ છે, ચંડી હોમ કરાવે, નવરાત્રિ આવી, પણ આ બધા કેવા કહેવાય? નૈમિત્તિક કર્મ. અને નૈમિત્તિક કર્મ એટલું બધું પ્રભાવશાળી છે આજકાલ. પેલું નિત્ય કર્મને કોઈ ધ્યાન આપતું જ નથી. રોજ સવારે ઉઠીએ એટલે પહેલું ઉઠીને સ્નાન કરીએ. હવે તો સ્નાન કરીએ એમ કેવું પડે. આ સમજો, પેલો ઉઠે 12 વાગે, નાય 2 વાગે. જો વિચાર, ઉઠ્યા એટલે પહેલું શું કરવું જોઈએ? સ્નાન ક્રિયા થઈ જ જવી જોઈએ. વિચાર, આજકાલ બહેનો એવા જ છે. કેટલાય બહેનો મને કહી જાય કે માતાજી હું તો ઉઠીને બ્રશ કરીને પહેલી રસોઈ કરી નાખું. એ મારે પૂછવું પડે, કાલે બેન પણ તું સ્નાન કરે કે નહીં કરે? કે માતાજી રસોઈ કરે ને બધી બહુ પરસેવો થાય ને બધું વઘાર ઉડે ને, એટલે પહેલા હું રસોઈ કરું ને પછી હું સ્નાન કરું. જાય, અગ્નિ દેવતા છે. સ્નાન કર્યા વગર અગ્નિ દેવતાનો સ્પર્શ થાય જ નહીં. રસોઈ ઘરમાં જ દાખલ નહીં થવાય. હવે વિચાર, અમારે તો નિયમ જ હતો, સ્નાન પહેલા પેલા રસોઈ ઘરમાં દાખલ નહીં થવાનું, માટલું પકડવાનું નહીં. વરુણ દેવતા જો આ સમજ, નિત્ય કર્મ જેને સ્નાનાદિ વિધિ કરી, ભગવાનનું નામ લીધું, દીવો બત્તી કરી, પછી જે શરૂ કરવું એ કરો. જો સમજ, આ નિત્ય કર્મ છે, પણ કે એનું પણ પ્રયોજન છે. જો સમજો કે નિત્ય પ્રયોજન છે કે એ આપણે રોજ કંઈક ને કંઈક કરતા રહીએ. ગાંધીજી શું કહીએ? પ્રાર્થના એ મનનું સ્નાન છે. રોજ સ્નાન કરીએ, રોજ વસ્ત્ર ધોઈએ, રોજ ઘરની સફાઈ કરીએ. જો વિચાર, આ બધાને સફાઈનો વિચાર કર્યો, પણ મનની સફાઈનો વિચાર કર્યો ખરો? જો વિચાર, ન શુદ્ધ્યતે અંતરાત્મા વારિણા, મહાભારતનો શ્લોક છે. વારિણા ન શુદ્ધ્યતે અંતરાત્મા. વારી એટલે પાણી. અંતરાત્મા, આપણું મન સ્વચ્છ હોવું જોઈએ. હૃદ પ્રસાદ. જો સમજો, ગમે એટલે શાસ્ત્ર અધ્યયન કરીએ, પણ જો મન પ્રસન્ન નથી, મન ચીડચીડિયું છે, એને બધી જ વાતમાં વાંકવું પડે. જા, એટલે આપણા કવિ દલપતરામ લખે, યાદ નથી, પેલો ઊંટની કથા. હા, દલપતરામ. હા, કે પેલું ઊંટને બધું જ વાંકવું પડે. કે પેલી પોપટ જે છે તો પોપટની ચાંચ વાંકી છે, આ કૂતરાની પૂંછડી વાંકી છે, આ બધાને જ એનું વાંકું દેખાય. પછી એને એક કહેવા વાળો નીકળ્યો કે આ બધાની તો એક એક વાંકી છે, તમારા 18 વાંકા જશે. પહેલાની કવિતાઓ હતી ને એમ બોધ કથા હતી. દોષ દર્શન કહેવાય એને. અને વ્યાકરણ ભણીએ ને તો વ્યાકરણમાં એવું કહેવાય, પંડિતા દોષદર્શિન. આ વ્યાકરણ જાણનાર હોય એ કંઈ પણ વાંચે કે સાંભળે ને એટલે પહેલું એને શું દેખાય? પેલું દોષ દેખાય. દોષ દર્શન કરે ને એટલે આપણું મન કેવું થઈ જાય. હું વારંવાર બધાને એટલે કહું કે સામેવાળામાં દોષ છે કે નથી એ તો ઉપરવાળો જ જાણે, પણ તમે દોષનું ચિંતન કર્યું તો તમારું મન દૂષિત થયું કે નહીં?
પેલા ભાઈ ક્રોધી છે. જા તો ક્રોધાકાર વૃત્તિ વેદાંત ભણીએ છે. કોઈ પણ જ્ઞાન ક્યારે થાય? આ પુષ્પનું જ્ઞાન મને ક્યારે થઈ શકે? એ પુષ્પાકાર વૃત્તિ મારા મનમાં આવવી જોઈએ. પુષ્પાકાર વૃત્તિ વિના જ્ઞાન નથી. તો પેલી વ્યક્તિ ક્રોધી છે તો ક્રોધાકાર વૃત્તિ મારામાં આવે કે નહીં? એ દોષાકાર વૃત્તિ થઈ. જોયું છે? અને આપણે સંસારમાં કેટલું સાંભળતા રહીએ અને કેટલું જોતા રહીએ છીએ. તો રોજ રોજ મનમાં શું થતું રહે છે? અનેક પ્રકારના દોષ, અનેક પ્રકારના અવગુણ, અનેક પ્રકારથી આપણા મનમાં કંઈક ને કંઈક કચરો તો ભેગો થાય જ છે. જો મનમાં આટલો બધો કચરો ભેગો થતો હોય તો પછી એ કચરાને તો શું કરવું પડે? જેમ ઘરમાં કચરો ભેગો થાય ને, રોજ સફાઈ કરવી પડે. એમાં મનને પણ રોજ સફાઈ કરવી પડે. જો સમજો, અને નિત્ય પ્રાર્થના કહેવાય. આ સમજ, આમ નિત્ય પ્રાર્થના જીવનમાં જરૂર છે. જ્યાં સુધી આ નિત્ય પ્રાર્થના નથી ત્યાં સુધી પેલું જીવનનું પ્રયોજન નક્કી નહીં થાય. આ સમજો, હકીકત તમને કહું. કેમ? કે સવારે ઉઠ્યા ને ખાધું પીધું, પછી ફોન આવ્યો એટલે ગયો ને વળી પાછો આવ્યો, નોકરીએ ગયો, નોકરીએથી આવ્યો ને ખાધું ને હોઈ ગયા. પ્રયોજન શું છે? પણ મુંબઈમાં જઈને પૂછે ને ત્યાં એવું જ છે. પેલું દોડતો જ હોય. મુંબઈમાં જાઓ ને બધા દોડતા જ હોય. એટલે કેમ દોડે છે? કે દોડીએ નહીં તો કમાઈએ કેવી રીતે? પણ તું કમાણી કેમ કરે છે? ખાવા માટે. તો ખાવાનો ટાઈમ છે ના? કવિતા પ્રયોજન શું છે? જીવનનું શું પ્રયોજન છે? આ સ્તોત્ર લખવામાં આવ્યું તો સ્તોત્રનું પ્રયોજન શું છે? કોઈક તો પ્રયોજન હોવું જોઈએ. જા એટલે શંકરાચાર્યજી કોઈ પ્રકારે સીધો અર્થ બતાવતા નથી પ્રયોજન. એટલે સુરેશ્વરાચાર્યજી સ્વયં અહીંયા આપણને બીજા શ્લોકમાં આ વિષય શું છે, પ્રયોજન શું છે, પણ બહુ સુંદર રીતે પ્રયોજન બતાવે. એટલે ફક્ત સ્તોત્રનું જ પ્રયોજન છે એમ નહીં, આપણા જીવનનું પણ એ પ્રયોજન આપણને દર્શાવે છે. આ શ્લોક બહુ સુંદર છે. આત્મલાભાત પરલાભ નાસ્તિ. ગીતામાં ભગવાન શું કહે છે? યલ્લાભાત ન પરંલાભ મન્યતે નાધિકં તતઃ. હે અર્જુન, મન્યતે આત્મલાભથી અન્ય બીજો કોઈ લાભ છે જ નહીં. પરહ એટલે કે એનાથી વિશેષ કોઈ છે જ નહીં. એનાથી વધારે, એનાથી વિશેષ, એનાથી ઉત્તમ બીજો કોઈ લાભ જ નથી. જો આત્મલાભાત ન પરંલાભ નાસ્તિ ઇતિ મુનયઃ વિદુઃ. બધા મુનિઓ શું કહે છે? ખરેખર જો લાભ જગતમાં મેળવવો હોય, જો આ લાભ શબ્દ જે છે ને, લાલો લાભ વગર લોટાય નહીં. આ સમજ, બધે પેલી વાણિયા બુદ્ધિ જ ચાલતી હોય. આ સમજ, મને શું મળે એને શું કહેવાય? મને શું મળે. આ સ્તોત્ર તો બહુ અઘરું છે જ નહીં. આત્મલાભ પણ આત્મલાભ થાય ક્યારે? સમજો, આત્મા પર દ્રષ્ટિ જ નથી, બહિર્મુખ છે. કઠોપનિષદમાં ભણી ગયા છે. પરાંચિખાની વ્યતૃણ સ્વયંભુઃ પરાં પશ્યતિ નંતરાત્મા. વ્યતૃણત આ નાશ કરી નાખ્યો. સ્વયંભુઃ આ સૃષ્ટિ કરતા પરમાત્મા, આ બ્રહ્માજીએ શું કર્યું? આ અમારો નાશ કરી નાખ્યો. કેમ? આ બધી ઇન્દ્રિયોને શું કરી છે? બહિર્મુખ બનાવી દીધી. એટલે આપણે તો બહુ દૂધના ધોઈલા. પેલો વાંક કોનો છે? પરાંચિખાની વ્યતૃણ સ્વયંભુઃ પરાં પશ્યતિ નાંતરાત્મા. ખરેખર કેવું જ છે, કોઈ જોતું જ નથી. કશ્ચિદ ધીરઃ. ઉપનિષદમાં આ ધીરઃ શબ્દ આવે, ગીતામાં યુક્ત શબ્દ આવે. સમજ, યુક્તાત્મા.
યુક્તાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ યુક્ત. શંકરાચાર્યજી કહે છે સમાહિત અંતઃકરણ, જેનું અંતઃકરણ કેવું છે? સમાહિત છે, શાંત છે. ધીરઃ કોને કહેવાય? વિવેકિનઃ. ધીર એટલે વિવેકી છે. આ ધીરની બહુ સુંદર વ્યાખ્યા છે. આ જેટલા શબ્દો આવે ને એ શબ્દોની સંસ્કૃતમાં વ્યાખ્યા, એનો આખો સંગ્રહ છે. વ્યાખ્યાનો શું છે? આખો સંગ્રહ છે. એમાં ધીરની વ્યાખ્યા બહુ સરસ છે કે ધીર કોને કહેવાય? કે સંસ્કૃતમાં આવું વ્યાખ્યા છે. વિકાર હેતો સતી. વિકાર હેતો સતી એટલે કે બહાર આપણા મનમાં આપણી ઇન્દ્રિયોને વિકારી એટલે કે ભોગ તરફ આકર્ષણ કરનાર કોઈ પણ કારણ છે. વિકાર હેતુ સતી. યસ્ય ચેતાંસી ન વિક્રિયન્તે સધીરઃ. બહાર તો પેલા લાડવા પડેલા જ છે, પણ જેના મનમાં કોઈ વિકાર એટલે કે ભોગ બુદ્ધિ થતી નથી. હા, પણ સ્વામીજી તમે લાડવો બોલો ને એટલે મોઢામાં પાણી આવી જાય. યસ્ય ચેતાંસી ન વિક્રિય, જેના મનમાં કોઈ પ્રકારનો વિકાર ઉત્પન્ન થતો નથી, ભોગ બુદ્ધિ આવતી નથી, સુખ બુદ્ધિ આવતી નથી. સધીરઃ. ગમે એટલું બહાર વિકાર એટલે કે બહાર કોઈ પણ પ્રકારથી આકર્ષણ કરનારી વસ્તુ હોય, પણ આપણું મન શું છે? ત્યાં આકર્ષિત થવું જોઈએ. ગીતામાં ભગવાન એને રસબુદ્ધિ કહે. રસબુદ્ધિ. રસ એટલે કે આપણો મનને આકર્ષિત કરે. રંજનાથ રસ. શંકરાચાર્ય ત્યાં શું કહે છે? આપણા મનને રંજન કરે, સુખની બુદ્ધિ કરાવે, મહત્વ બુદ્ધિ કરાવે. આમ આ બહારની બધી વસ્તુઓ છે એટલે ત્યાં કઠોપનિષદમાં શું કહે છે? કશ્ચિત ધીરઃ. કોઈક ધીર છે, કોઈ ધીર વીર પુરુષ છે. એ શું કરે છે? પ્રત્યેગાત્માનમૈક્ષત. એ પેલો પ્રત્યેગાત્માના દર્શન કરે છે. કેમ? વ્યાવૃત્ત ચક્ષુઃ. એણે એના અંતઃકરણે શું કર્યું છે? અંતર્મુખ કર્યું. વ્યાવૃત્ત ચક્ષુ એટલે કે એની આંખ. ચક્ષુ એટલે અહીંયા આંખને એમ કે આંખના ડોળા ફેરવી કાઢે. વ્યાવૃત્ત ચક્ષુ. એણે પોતાના મનને, પોતાની વૃત્તિઓને, પોતાની ઇન્દ્રિયોને આ બહિર જગતથી શું કરી છે? વ્યાવૃત્ત, પાછી ખેંચી લીધી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય રાગદ્વેષો વ્યવસ્થિત. આ છે પડેલું જ છે અંદર. અને એટલા માટે શું કરવું પડે? તયોહો વશમ ન આગચ્છેત. એના વશમાં કોઈ પ્રકારે નહીં આવે. બહાર ભલે ગમે તે વસ્તુ પડી હોય, પણ મનમાં શું છે? એમાં સુખ બુદ્ધિ નહીં થવી જોઈએ. એને રસબુદ્ધિ કહેવાય. પણ આપણે બાહ્ય જગતમાં રસબુદ્ધિ છે, અને જ્યાં સુધી બાહ્ય જગતમાં રસબુદ્ધિ છે ત્યાં સુધી પેલો આત્મલાભ જેને આપણે કહીએ છીએ એમાં રુચિ થતી નથી. જો વિચાર. અને એટલા માટે આપણે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે ખરેખર જો આ જગતમાં લાભ હોય અને સૌથી મોટો જો કોઈ લાભ હોય તો બધા મુનિઓ શું કહે છે કે આત્મલાભથી પરમ બીજો કોઈ લાભ છે જ નહીં. તલ્લાભાથમ કવિ સ્તૌતિ. અને એ આત્મલાભ માટે કવિ. તો કે કવિ કોને કહેવાય? ક્રાંતદર્શી અન્યથા વર્ણન અનુકૂલાયા. અહીંયા તો કવિ એટલે કોણ છે? આદિ શંકરાચાર્યજી છે. જો આ સમજ. અહીંયા લખનાર કોણ છે? શંકરાચાર્યજી સ્વયં છે. તો શંકરાચાર્યજી આ સ્તોત્ર લખી રહ્યા છે કોને માટે? આત્મલાભ માટે લખી રહ્યા છે. તલ્લાભાથમ કવિ સ્તૌતિ. તો કે કોની સ્તુતિ કરવી જોઈએ? આપણે આ જગતની સ્તુતિ બહુ કરીએ. જો આ સમજજો. આ પેલા ભાઈ છે ને બહુ સારું કામ કરે.
આ પેલા બેન છે બહુ હોશિયાર છે, આ જગતની પ્રશંસામાંથી આપણી બુદ્ધિ શું છે, નવરી પડતી જ નથી, આ સમજજો. એટલે શું કહે છે, શું કરવું જોઈએ? સ્તૌતિ સ્વાત્માનમ પરમેશ્વરમ. આ આત્મ સ્વરૂપ જે પરમાત્મા છે એનું તમે સ્તુતિ કરો, એની પ્રશંસા કરો, એના પર નજર કરો. વિચાર આમ બધાને આપણે કરીએ. સવારે ઉઠીએ ને એટલે પેલી શરીરની સેવા શરૂ થાય. અમારે એક સત્સંગી ભાઈ, હું એને કહું, એટલે ભાઈ સવારે ઉઠો ને જરાક શાંતિથી 2 માળા કરો, ભગવાનની પૂજા કરો, પણ ઉઠે ને ત્યાંથી એને શરીરની સેવામાંથી જે નવરા પડે ને, એને શરીરની સેવા કરે ને એટલામાં તો જવાનો સમય થઈ ગયો હોય. જેટલી આપણે શરીરની સેવા કરીએ છીએ એટલી સેવા જો ભગવાનની કરીએ ને તો કલ્યાણ થઈ જાય. સવારે ઉઠીએ ને પછી બ્રશ કરીએ, પેટ સાફ કરીએ, પછી સ્નાન કરાવીએ. પણ સ્નાનમાં મને તો આ જ સાબુ માતાજી ફાવે. પછી સારા સારા વસ્ત્ર પહેરાવીએ, વાળ ઓળીએ, પછી એમાંય પાછું તેલ નાખવાનું. આ શિયાળો આવ્યો એટલે જરાક માલિશ કરીએ. કોની સેવા કરીએ? આ શરીરની જ સેવામાંથી ઊંચા નથી આવતા. પછી આમ આદુવાળી ચા હોય, શરીરની જ સેવા, શરીરને જ રૂષ્ટપુષ્ટ કરવાનો પ્રયત્ન કરીએ, પણ મનને નથી કરતા. અને એટલા માટે શું કહે છે, સ્તૌતિ સ્વાત્માનમ પરમેશ્વરમ. કોની સ્તુતિ કરવી જોઈએ? સ્નાન કરીએ ને તોય ત્યાં છે ગંગે છે યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ ખુરુ. સ્નાન કરવા બેસીએ તો શું કરવાનું? જલેસ્મિન. ભલે કળશમાં નથી, ડોળમાં જ, બહુ ચિંતા નહીં કરવાનું. કળશમાં જ હોય તો જ ગંગે છે યમને ચૈવ કરાય એવું નથી. આ સમજજો. ડોલનું પાણી એમાં શું કરવાનું? એમાંય કરવાનું. જોયું છે? આ ગંગા જળ છે, આ યમુનાનું જળ છે, આ સપ્ત નદીનું જળ છે, એનાથી હું શું કરું છું? સ્નાન કરું. સ્નાન કરીએ, પેલો ગંગા સ્તોત્રનો પાઠ કરીએ. વિચાર ઉઠીએ ને ત્યાંથી જ ભગવાનનું શરૂ કરી દેવાનું. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. આ આપણી સંસ્કૃતિ છે. આ સમજો. સતત ઈશ્વરનું ચિંતન હોય ને તો જ મન શાંત રહે, તો જ મન પ્રસન્ન રહે. અને એવું પ્રસન્ન, શાંત, સમાહિત અંતઃકરણ હશે તો જ પછી એને આજે પ્રયોજન જેને કહેવામાં આવે, આત્મલાભ જેને કહેવામાં આવે, એ ખરેખર એને લાભ લાગે. જો હું એટલે હંમેશા કહું કે વેદાંત શ્રવણ કરીએ ને તો શ્રવણ કર્યા પછી આપણા મનમાં પ્રસન્નતા હોવી જોઈએ, ગૌરવ હોવો જોઈએ. હું વેદાંત ભણું છું એવો મનમાં શું થવો જોઈએ? ગૌરવ હોવો જોઈએ. છોકરો એન્જિનિયર થઈ જાય, એટલે એન્જિનિયર થાય, માતા પિતાની સ્થિતિ સારી હોય નહીં, એટલે માંડ બિચારા આમ 2 છેડા ભેગા કરીને શું કરે? એન્જિનિયર બનાવે. આજે તો ડોનેશન એટલું આપવાનું હોય એટલે પેલા બિચારા દુઃખી જ હોય. જો મા બાપ બિચારા ઘસડો જ કરતા, થોડો એન્જિનિયર થઈ જાય એની પાસે 2 સારા શર્ટ હોય અને રોજ પહેરવાના 4 શર્ટ હોય. જો આ સમજ. પછી પેલો L&Tમાં ઇન્ટરવ્યુ આવે, લાર્સન ટુબ્રોમાં શું છે? ઇન્ટરવ્યુ આપવા જાય. હોશિયાર છોકરો પેલું 1 શર્ટ પહેરીને જાય. જો આ 2 સારા શર્ટ છે, એમાંનું 1 પહેરીને ગયો, એનું સિલેક્શન થઈ ગયું. ભાઈ તું આવતા સોમવારથી શું કરજે? નોકરીએ લઈ. આ રસ્તો બનાવવાનો છે, સરકારે રસ્તાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, તું શું કર? લાગુ જા. પછી પેલો ઘરે આવે, એ ઘરે આવે ને એની ચાલે જ આખી શું થઈ જાય? કેમ? હવે હું ક્યાં નોકરી કરું છું? L&Tમાં. જા આમ પેલા છાતી ખુલતી હોય. જા
વિચાર, બે જ શર્ટ સારા હોય એટલે રોજ એક આજે પહેર્યું ને એક કાલે પહેર્યું, તો સોમવારે નોકરીએ લાગ્યો, અઠવાડિયું થયું એટલે પેલા સાહેબને એમ થયું કે આ હોશિયાર છોકરો છે, અંગ્રેજી સરસ આવડે છે, અને આ રસ્તો બનાવવાનો છે એટલે બધા મોટા મોટા મશીનરી ખરીદવાની નવી લેવાની છે, એટલે કે ભાઈ એક કામ કર, આ બધી મશીનરીની ખરીદી કરવાની છે, એના કોટેશન મંગાવવાના છે, એટલે તું શું કર, આ બધી કંપનીઓના નામ છે ને તું બધાને ફોન કરીને પૂછી દે જા. પછી કંપની વાળો પેલો મોબાઈલ લઈ આપે, એટલે મોબાઈલ કંપનીનો જ મોબાઈલ પર વાત કરવાની હોય, એટલે એક દિવસ કઈ કે ઓફિસમાં ટાઈમ નહીં રહ્યો, એટલે કે જો ભાઈ એક કામ કરશે ઘરે જઈને તું પેલા કંપની વાળાને વાત કરી લેજે, ચાલ પેલો ફોન પર વાત કરે, એની માં સાંભળે, હા હા મને એટલું તો કહો કે એક મશીન કેટલાનું છે, એટલે પેલો કે કરોડનું, જા સમજ કે હોય કંઈ કરોડનું, કે અમે કાલે બીજી કંપની સાથે વાત કરી, એ લોકો કરોડથી ઓછા કીધા, તમે કંઈક ઓછું કરી આપો, આ પેલો ફોન પર કરોડની વાત કરે, જા સમજ. જેણે લાખ નથી જોયા એ કોની વાત કરે, એટલે એની માં બેઠી બેઠી સાંભળે, એટલે એની માં વિચાર કરે આ કરોડની વાત કરે, આ કોણ બનેગા કરોડપતિની વાત તો નથી કરતો, એની માં તો એ જ દેખાય, આ સમજો જોયું છે. હજી તો પગારે આવ્યો નથી, ખાલી નોકરી મળી છે ને મોબાઈલ મળેલો, જો આ સમજ, પણ વાત કેટલાની કરે છે, કરોડ. પછી કે ના ના જો તમે 20 લાખ ઓછા કરી દો ને તમે તમને 5 મશીનનો ઓર્ડર આપીએ, એ અમારું બધું પેમેન્ટ ઇમિડિયેટ જ થાય. આ કોણ વાત કરે, બે શર્ટ છે જેની પાસે, જો સમજ, પણ શાની વાત કરે, કરોડની. કેમ એ કરોડની વાત કરે, કારણ કે કોનો એમ્પ્લોય છે, L&T. એમ આપણે કોના એમ્પ્લોય છે, વિચાર. હું વેદાંત ભણું છું, જો એટલે હું વારંવાર પેલો સામે કોઈ આવે ને એ શરૂ કરે પહેલા આપણે આપણું વેદાંત ચાલુ કરી જ દેવાનું, આ સમજો. આ પેલો L&T વાળો હોય ને એ નોકરી કરે ને પછી એને બધા મિત્ર મંડળ સાથે, મામા આવે કાકા આવે બધાની સાથે કઈ વાત કરે મને કહો, એટલે ભાઈ મામા આવે ને કે ભાઈ નોકરી મળી ગઈ ને તને, તો હા મામા L&T માં નોકરી મળી ગઈ, જા સમજ. જો પેલો મામા કઈ પૂછે ને કઈ બોલે પહેલા તો શું છે પેલો શરૂ પડી જ જાય. જો વિચાર, એક છોકરો અમારા બારડોલીમાં સત્સંગીનો દીકરો છે, એને પેલો વડોદરા સ્કૂલમાં એક સ્કૂલમાં મૂક્યો, એ હોશિયાર, બહુ જ હોશિયાર, પણ પેલા આજુબાજુના છોકરાઓ એટલે હોશિયાર નહીં ને, એટલે પેલું એને પેલું એનું બુદ્ધિ એની સાથે પેલી મેચ થાય નહીં ને, એટલે પછી ગુસ્સો કરે, એટલે એના પપ્પા મને કહે કે આ હવે આ આવું કરે ને એને શું કર ખબર નથી પડતી, કોઈ કામ કર એને કંઈક બીજે મૂક જાય, એને સરખે બુદ્ધિવાળા હોય તો એને જરાક મજા પડે, એટલે પેલો સ્કૂલે જા. પછી એ જ્યારે એના પપ્પાએ મને તપાસ કરી તો ખબર પડી કે બારડોલી પંથકના 70 બાળકો ત્યાં ભણે, એટલે પેલો ત્યાં ગયો. 6 મહિનામાં એવો બદલાઈ ગયો કે કોઈ પણ પેલો વેકેશનમાં આવે ને દિવાળી વેકેશનમાં, એટલે પછી પેલા પૂછે ને ભાઈ તું તો હવે ત્યાં હોસ્ટેલમાં રહે નહીં, કેવું રહે છે ત્યાં, જા. એટલે પહેલા તો કોઈ દિવસ બોલતો જ નહીં, તો આજે એના મમ્મી પપ્પા કઈ બોલે ને એ પહેલા એ શરૂ થઈ ગયું, એટલે પપ્પા મમ્મી જોતા રહી ગયા. પેલો બધી જ વાત કરે, સ્કૂલમાં શું છે ને કેવું છે ને કેટલું છે ને ખાવાનું કેટલા વાગે ને સુવાનું કેટલા, બધું પેલો બોલે. જો એ ક્યારે બોલે, એને ગૌરવ છે કે હું શું છે આ સ્કૂલમાં ભણું છું. એમ આપણે વેદાંત ભણી રહ્યા છે, આત્મ બ્રહ્મ વિદ્યા માટે પ્રયત્ન કરી રહ્યા છે, તો પછી આપણું મન પણ કેવું હોવું જોઈએ, એને માટે આપણા મનમાં ગૌરવ થવો જોઈએ. જો સમજો, આત્મલાભનો પ્રયત્ન કરી રહ્યા છે, બ્રહ્મ વિદ્યાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો વિચાર, હું તો કહું કે બ્રહ્મ વિદ્યા આવવાની હોય ને ત્યારે આવે, આ સમજો. પણ હું ભગવાનનો ભક્ત છું એનું પણ શું હોવું જોઈએ, પેલો L&T, જો આ સમજો, પેલો L&T નો એમ્પ્લોય છે, તમે ભગવાનના ભક્ત છો, ભગવાન કોણ છે, એ L&T નો બાપ છે. જો આ સમજો,
આખું આ સૃષ્ટિનું સંચાલનકાર પરમેશ્વરમ. સંપૂર્ણ સૃષ્ટિના કરતા હર્તા એ પરમેશ્વર છે અને એ પરમેશ્વરનું હું ભજન કરું છું. તો જો એલએનટીમાં આટલો ગૌરવ થતો હોય તો ભગવાનની સ્તુતિમાં તો શું થવું જોઈએ? જો વિચાર આ ભાવ આવવો જોઈએ. આત્મલાભ ન પરન લાભ નાસ્તિ ઇતિ મુનયઃ વિદુઃ. આમ આ આત્મલાભથી પરમ બીજો કોઈ લાભ છે જ નહીં. પણ એ બુદ્ધિ, આ તો સુરેશ્વરાચાર્યજી કહે છે, આપણને પણ શું થવું જોઈએ? એ ભાવ આપણામાં આવવો જોઈએ. તલ્લાભાર્થમ કવિ સ્તૌતિ સ્વાત્માનમ પરમેશ્વરમ. અને એ લાભ માટે, લાભાર્થમ એટલે કે એ લાભ માટે શું કરી રહ્યા છે? કવિ સ્તૌતિ પરમેશ્વરમ. અને આત્મા કેવો છે? પ્રત્યક્ષમ સર્વસાક્ષી. બ્રહ્મરૂપેણ અવગતિ તલ્લાભાત અન્ય ઉત્કૃષ્ટ લાભ નાસ્તિ ઇતિ. એટલું જ નહીં, નિરસ્ત અજ્ઞાનાત કાર્ય પ્રપંચ બ્રહ્માત્મન અવસ્થાનમ પ્રયોજનમ. એ પ્રયોજન કેવું છે? આ સ્વાત્માનમ પરમેશ્વરમ. પહેલેથી જ શરૂ કરવાનું, પછી ઐક્ય છે ને, પહેલા બે છે ને પછી એક છે એમ નથી. જો સમજો, એ આત્મા જે છે કોણ છે? પરબ્રહ્મ સ્વરૂપ છે. અને એ પરબ્રહ્મ સ્વરૂપ જે આત્મા છે, જો પરબ્રહ્મ સ્વરૂપ આત્મા છે જ, તો આત્માને બ્રહ્મ બનાવવાનો નથી, આત્માને આનંદ સ્વરૂપ બનાવવાનો નથી. એ છે જ. જો એ છે જ તો પછી મને ખબર કેમ નથી? પ્રશ્ન ક્યાં આવે? મને કેમ ખબર નથી? ખબર નથી ને શું કહેવાય શાસ્ત્રમાં? અજ્ઞાન કહેવાય. એને શું કહેવાય? અજ્ઞાન. તો કે આ જે બધી મુશ્કેલીઓ છે એ કોને કારણે છે? અજ્ઞાન તત્કાર્ય પ્રપંચ. આ અજ્ઞાનને કારણે, ઈચ્છાને કારણે કર્મને કારણે કર્મફળ જાય. મોટે ભાગે આજે આ પુસ્તક આવી જશે. બિલખાથી ઓર્ડર મૂકી દીધો છે, આજે આવી જશે. એટલે કાલથી બધાને આ પુસ્તક મળી જશે. નથુરામ શર્માજી આપણા પર બહુ ઉપકાર કરી ગયા. એ કાળમાં તમે જુઓ ને, 1930 ને 40 ની વાત કહેવાય. જો એ વખતે આ બધું લખવું, લખીને છપાવવું, જો વિચારે આ બધા મહાત્માઓ આપણા પર જે ઉપકાર કરી ગયા ને, આપણે કોઈ રીતે એનો પણ, પૂજ્ય સ્વામીજી અમને હંમેશા કહે કે આ ઋષિ મુનિઓના આપણા પર જે ઉપકાર છે કોઈ રીતે વાળી શકાય એવું છે જ નહીં. શંકરાચાર્યજી કહીએ, સુરેશ્વર શંકરાચાર્યજી સ્તોત્ર લખી ગયા, પણ એ સ્તોત્ર સમજાવવા માટે સુરેશ્વરાચાર્યજી એના પર વાર્તિક લખે. જો અને એમની પાસે એ નિરાંત હતી કે લખી શકતા. આમ નથુરામ શર્માજી પણ કેટલું કરી ગયા. સમજ 1952 કે 53 તો એમનું શરીર મને લાગે શાંત થઈ ગયું. 50 કે 52 આજે આવી જ જશે. પુસ્તક હાથમાં હશે તો થોડુંક સારું પડે તમને. મને એમ કે બધા પાસે હશે જ. અહીંયા બિલખા અહીંયા 4 કલાક, એટલે મને એમ કે હશે જ. એટલે હું મેં વળી માથાકૂટ પહેલેથી કરી નથી. રાધેશ્યામ પ્રિન્ટર પાસે નથી. બધી તપાસ થઈ ગઈ. આત્માનમ પરમેશ્વરમ અજ્ઞાન તત્કાર્ય પ્રપંચ. આ બધો પ્રપંચ કોને કારણે છે? અજ્ઞાનને કારણે. અવિદ્યાયામ અંતરે વર્તમાન. આમ સમજ, આ જગત આપણી સમસ્યા નથી. આપણી સમસ્યા શું છે? અવિદ્યા આપણી સમસ્યા. એટલું જ નહીં,
અતઃ નિરસ્ત અજ્ઞાન તત્કાર્ય પ્રપંચ બ્રહ્માત્માન અવસ્થાનમ પ્રયોજનમ. આ અજ્ઞાનનું કાર્ય પ્રપંચ એ બધાને શું કરવાની જરૂર છે? પ્રયોજન શું છે? નિરસ્ત. એ બધાની નિવૃત્તિ કરીએ તો પછી શું થાય? બ્રહ્માત્માનમ અવસ્થાનમ. એ બ્રહ્મ આત્મ સ્વરૂપ જે બ્રહ્મ છે એમાં આપણું શું થઈ શકે? અવસ્થાનમ, સ્થિતિ થઈ શકે. અને તો પછી આત્મલાભ છે. કેમ? કે આ લાભમાં કોઈ કર્મ જરૂરી નથી. અજ્ઞાન સમસ્યા છે અને એટલા માટે કર્મ કોઈ પણ રીતે ઉપયોગી થઈ શકે એમ છે જ નહીં. રાઈટ? અન્ય લાભમાં તો કર્મની જરૂર છે. આ સમજો. ધન લાભ કહીએ, સંપત્તિ લાભ કહીએ, વિદ્યા લાભ, બીજા બધા લાભ છે. બધા લાભમાં પ્રયોજન શું હોવું જોઈએ? કર્મ આપણને જરૂરી છે. સાધન કર્મ છે ત્યાં, પણ કે અહીંયા સાધન કર્મ છે નહીં. અહીંયા સાધન કર્મ નથી. સમજો. બ્રહ્માત્માનમ અવસ્થાનમ પ્રયોજનમ બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ ઇત્યાદિ શાસ્ત્ર સિદ્ધ મુક્તમ. આમ એ આત્મલાભ જ આપણા જીવનનું પ્રયોજન છે અને એને આત્મલાભથી વંચિત રાખનાર તો અજ્ઞાન છે. તો એ અજ્ઞાનની શું કરવાની જરૂર છે? નિવૃત્તિ કરવાની છે. અને એકવાર અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ તો આત્માનમ પરમેશ્વરમિતિ સામાનાધિકરણાત તત્વમ પદાર્થ ઐક્યમ શાસ્ત્ર વિષય દર્શિત. આ રામતીર્થજી મહારાજ થઈ ગયા. શંકરાચાર્યજી સ્તોત્ર લખ્યું, સુરેશ્વરાચાર્યજી એના પર વાર્તિક લખ્યું અને વાર્તિક સમજાવવા માટે રામતીર્થજી મહારાજે એના પર ટીકા લખી. એ શું કહે છે કે પ્રયોજન શું છે? આ ઐક્ય જ્ઞાન જે છે. કેમ? ઐક્ય જ્ઞાન વિના આત્મલાભ નથી. અને એટલે શું કહે છે? તત્ અને ત્વમ પદાર્થ ઐક્યમ જ્ઞાનમ દર્શિત સ્તૌતિ સ્વાત્માનમ પરમેશ્વરમ. એટલું જ નહીં, આ શંકરાચાર્યજી જે છે એમનું હૃદય કેવું છે? આ તો વાર્તિકકાર જે લખી રહ્યા છે, વાર્તિકકાર સ્વયં પ્રયોજન બતાવે, પણ સાથે સાથે આ શ્લોક જે લખ્યા એમણે, એમની ભાવના કેવી હશે? જો આ સમજો. કેવો મનમાં ભાવ આવ્યો હશે, કેવી એમના મનમાં કૃપા થઈ હશે, એ દર્શાવે છે. જો આ સમજો. આ બહુ સુંદર છે. અહીંયા ઘરે એક સરસ મજાનું આ સમુદ્ર મંથનનું દૃષ્ટાંત છે. ખલુ સર્વજ્ઞ ભગવાન ભાષ્યકાર લોક અનુગ્રહ એક પ્રયોજન કૃત શરીર પરિગ્રહ. આ શંકરાચાર્યજી કોણ છે? શંકરાચાર્ય કૃત શરીર પરિગ્રહ. ભગવાન શંકરે આ શરીર ગ્રહણ કર્યું. કોના માટે? લોક અનુગ્રહ એક હેતુ. લોકો પર અનુગ્રહ કરવા, કલ્યાણ કરવા માટે થઈને શંકર ભગવાને શું કર્યું છે? આ એક શરીર ધારણ કર્યું છે, જેને આપણે શું કહીએ છીએ? ભગવાન ભાષ્યકાર. જો ભગવાન છે આ સમજવાનું. કોઈ પણ પ્રકારે ત્યાં દેહ બુદ્ધિ કે મનુષ્ય બુદ્ધિ નહીં કરવાની. શાસ્ત્ર એટલે સુધી કહે છે ગુરુમાં પણ જો મનુષ્ય બુદ્ધિ કરી તો જ્ઞાન નહીં થાય. કે છેવટે પછી દ્રષ્ટિ તો એની ક્યાં છે? ઉપાધિ પર. અને જો ઉપાધિ પર દ્રષ્ટિ છે તો પછી બુદ્ધિ કઈ થવાની હતી? ઉપાધિ થવાની. જા સમજો, જા સમજો. અને લઈ ટીકાકાર બહુ સરસ કહે છે કે શંકરાચાર્યજી પણ કોણ છે? ભગવાન ભાષ્યકાર. લોકોનો અનુગ્રહ કરવા માટે એમણે શરીર ધારણ કર્યું. શરીર ધારણ કરીને શું કામ કર્યું આપણે? એટલે કે સકલ વેદાંત દુગ્ધાબ્ધે. આ ક્ષીર સાગર છે. દુગ્ધ અબ્ધિ, અબ્ધિ એટલે સાગર. એ દૂધનો જે સાગર, ક્ષીર સાગર જે છે, તો કે ક્ષીર સાગર શું છે? સકલ વેદ. સંપૂર્ણ વેદ એક ક્ષીર સાગર છે. ન્યાય મંદરેણ વિચાર નિમર્થના. અને પછી શું કરવામાં આવે? મંથન કરવાનું છે.
ક્ષીરસાગરમાં મંથન કરવાનું છે, હા, તો મંથન કરવા માટે શાની જરૂર પડે? એને શું કહે? રવૈયો ગુજરાતીમાં. તો કે રવૈયો શું છે? ન્યાય મંદરે જાસમ. આ ન્યાય એટલે બુદ્ધિ, તર્ક. જાસમ બુદ્ધિની જરૂર છે તો જ પેલું મંથન થઈ શકે. વેદ રૂપી જો સાગર ક્ષીર સાગર છે, તો વેદ રૂપી ક્ષીર સાગર માટે જે બુદ્ધિ છે એટલે પેલો શ્લોક છે, આ પરંપરાનો શ્લોક છે. લોચના વિહીનાભ્યામ દર્પણમ કિમ કરિષ્યતિ. જેની પાસે આંખ નથી એને દર્પણ શું કરી શકે? યસ્ય સ્વયં પ્રજ્ઞા નાસ્તિ શાસ્ત્રમ તસ્ય કિમ કરિષ્યતિ. જેની પોતાની બુદ્ધિ જ નથી. જો ગઈકાલે જ કીધું, બુદ્ધવ શરણમન્વિચ્છા. યસ્ય સ્વયં પ્રજ્ઞા નાસ્તિ, જેની પોતાની બુદ્ધિ જ નથી. બુદ્ધિ નથી એમ નહીં, જો ત્યાં અર્થ શું થાય? જો બુદ્ધિ નથી એવું ને, ભગવાન બુદ્ધિ તો બધાને જ, અંતઃકરણ ચતુષ્ટય તો બધાનું જ છે, પણ બુદ્ધિ વાપરતો નથી. બુદ્ધિ તો ભગવાન બધાને જ આપેલી છે, પેલો વાપરવા તૈયાર નથી. આ સંસાર માટે વાપરવા તૈયાર છે. ધન કેમ કમાવવું, મકાન કેમ બાંધવું, છોકરાને ક્યારે પરણાવો, કેમ પરણાવો, એ બધામાં બુદ્ધિ વાપરવા તૈયાર. યસ્ય સ્વયં પ્રજ્ઞા નાસ્તિ શાસ્ત્ર તસ્ય કિમ કરિષ્યતિ. શાસ્ત્ર એના પર શું ઉપકાર કરી શકે? હું એટલે કહું, તમે સત્સંગ કરો, મહાત્માને સાંભળો, પણ જે મહાત્મા તમારી બુદ્ધિને જ બંધ કરવાની વાત કરતા, જે મહાત્મા તમારા વિચારને જ અટકાવવાનો પ્રયત્ન કરે, એ તમારું કલ્યાણ નહીં કરી શકે. સમજો કે વિચાર વિના શક્ય જ નથી. વિવેક વિચાર તત્વબોધમાં શરૂ ક્યાંથી થાય? અત્રયમ વિવેક વિચાર. આ વિવેક વિચાર કરવાનો, પણ બુદ્ધિ વાપરવા તૈયાર નથી. એટલા માટે વેદાંતમાં આવે ઘણા, તો પેલા ટકે નહીં. કેમ? પેલી બુદ્ધિ વાપરવાની આવે ને એટલે બધા ભાગી જાય. અમેરિકામાં એક ભાઈ આવ્યા પ્રવચન, તો સાધન પંચક ભણાવે. સાધન પંચકમાં આ જ છે કે તમારી બુદ્ધિ તમારે વાપરવાની છે. પ્રવચન પૂરું થયું, પેલા ભાઈ મને કે, માતાજી આ થોડુંક અઘરું લાગે, આ કંઈક સહેલું સહેલું બતાવી દો. જો વિચાર એટલે અહીંયા ટીકાકાર શું કે છે? ન્યાય મંદરેણ વિચાર નિર્મથનાત. તર્ક જે છે, તર્ક રૂપી શું કરવાનું છે? રવૈયો હાથમાં લેવાનું છે, અને પછી મંથન કરે એને શું કહેવાય? વિચાર રૂપી મંથન કરવાનું. આમ આ આદિ શંકરાચાર્યજીએ શું કર્યું? આ વેદ રૂપી ક્ષીરસાગરમાં તર્ક રૂપી રવૈયાથી વિચાર રૂપી મંથન કર્યું. અને એ મંથન જ્યારે કરવામાં આવ્યું, તો એ મંથન કરીએ તો શું થાય? આવિર્ભૂત. જ્યારે દૂધનું મંથન કરવામાં આવે તો શું નીકળે? નવનીત માખણ નીકળે. જય સમુદ્ર મંથન દેવતાને અસુરોએ કર્યું તો શું નીકળ્યું? અમૃત નીકળ્યું. જો આ સમજ, એક પ્રયોજન તો શું હતું? અમૃતનું પ્રયોજન. જો આ સમુદ્ર મંથન વેદાંત છે, સમજો. પણ આપણે બાપુ આમ કથા સાંભળવાની મજા પડે, એમ કથા સાંભળે વાહ વાહ કરતા રહીએ. તો કે આ જ્યારે મંથન કરવામાં આવ્યું, વિચારરૂપી મંથન કરવામાં આવ્યું, ત્યારે પેલું અમૃતની ઉત્પત્તિ થઈ. કે કયું અમૃત ઉત્પન્ન થયું? અદ્વૈત અમૃતસ્ય વિન્યાસ કલશભૂતમ. કયો કળશ નીકળ્યો? અમૃત કળશ નીકળ્યો. કયો કળશ? અદ્વૈત અમૃત. અદ્વૈતામૃત વર્ષિણી ભગવતી અષ્ટાદશાધ્યાય. એટલું જ નહીં, તો કે આ મંથન કર્યા પછી
આજે અદ્વૈત અમૃત રૂપી જે કળશ નીકળ્યો એ કળશ શું છે? શ્રી દક્ષિણામૂર્તિ સ્તોત્રમ. વિચાર મંથનથી જે અમૃત રૂપી કળશ નીકળ્યો એ કળશ કોણ છે? આ શ્રી દક્ષિણામૂર્તિ સ્તોત્રમ. સકલ લોક અનુજિગૃક્ષયા, સંપૂર્ણ લોકને અનુગ્રહ કરવાની ઈચ્છાથી આ ભાષ્યકારે આ દક્ષિણામૂર્તિ સ્તોત્ર રૂપી અદ્વૈત અમૃતને શું કરી? ઉત્પત્તિ કરી. પણ કે આ બધાનું જે છે જ્યાં સમજ કે આ લોક પર અનુગ્રહ ખરેખર કરવો હોય તો શું કરવું પડે? ભોક્તૃજીવ. જ્યાં સમજ આ ભોક્તૃજીવ, ભોગ્ય જગત, ભોગપ્રદ પરમેશ્વર, ત્રણ વસ્તુ છે આ જગત. એક ભોક્તૃજીવ છે, આ ભોગ્ય જગત છે, અને આ ભોગ્યપ્રદ આ ભોગ આપનારો કોણ છે? આ જગત ઉત્પન્ન કરનાર પરમેશ્વર છે. મોક્ષપ્રદ ગુરુના, અને મોક્ષ પ્રદાન કરનાર. એકવાર મનુષ્ય શરીર મળ્યું તો પછી પ્રયોજન તો શું છે? મોક્ષ જ છે. પણ મોક્ષ ક્યારે મળે? સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં, જન્મ મરણ દેનારું બીજ બળશે નહીં. એટલે કે છે કે ગુરુ પરમાત્મા એ જરૂર છે, પણ એ પરમાત્માની સાથે સાથે કોણ છે? મોક્ષપ્રદ ગુરુ નામ અત્યંત અભેદ બોધકમ. આ સ્તોત્ર કેવું છે? ભોક્તૃજીવ, ભોગ્ય જગત, ભોગ પ્રદાન કરનાર પરમેશ્વર અને મોક્ષ પ્રદાન કરનાર ગુરુજી. આ બધામાં શું છે? અત્યંત અભેદ. ઈશ્વર આપણે બોલીએ ખરા, અર્થનું સ્ફુરણ થવું જોઈએ. આ સમજો. ઈશ્વર ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગ. ભેદ કઈ દ્રષ્ટિએ છે? મૂર્તિ ઉપાધિથી ભેદ છે. વ્યોમવત વ્યાપ્ત દેહાય દક્ષિણા મૂર્તયે નમઃ. ઈશ્વર કહીએ, ગુરુ કહીએ, આત્મા હું કહીએ, મૂર્તિનો ભેદ છે. વસ્તુ તો શું છે? એક છે. અને એ એક વસ્તુનો ઉપદેશ કરવા માટે અત્યંત અભેદ બોધકમ. આ દક્ષિણામૂર્તિ સ્તોત્ર કેવું છે? આ સર્વમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. એવો ભેદ રહિત એક અદ્વિતીય પરમાત્મા તત્વનો બોધ કરાવનાર જે આ સ્તોત્ર છે. અને સ્તોત્ર કેવું છે? સકૃત પાઠ શ્રવણાર્થ મનનાદિ માત્રેણ પરમ પુરુષાર્થ પ્રાપકમ. એનું શ્રોત્રનું શું કરીએ? એ પાઠ કરીએ. રોજ દક્ષિણામૂર્તિ સ્તોત્રનો પાઠ થવો જોઈએ. કેમ? નિધયે સર્વ વિદ્યાનામ વિષજે ભવરોગિણ. સર્વ વિદ્યાનું નિધ એટલે શું છે? ખજાનો. નિધિ એટલે ખજાનો. સર્વ વિદ્યાનો ખજાનો કોણ છે? આ ભગવાન દક્ષિણામૂર્તિ છે. વિષજે ભવરોગિણ. આ ભવરોગને માટેનો વિષજ એટલે વૈદ્ય કોણ છે? દક્ષિણામૂર્તિ છે. ગુરવે સર્વલોકાના. સર્વલોકના ગુરુ કોણ છે? આ દક્ષિણામૂર્તિ ભગવાન છે. નિધયે સર્વ વિદ્યાના વિષજે ભવરોગિણ ગુરવે સર્વલોકાના દક્ષિણામૂર્તયે નમઃ. આવા એ દક્ષિણામૂર્તિ ભગવાન છે ગુરુ રૂપી છે. એ ગુરુ સ્વરૂપ દક્ષિણામૂર્તિ ભગવાન જે છે એ આવા સ્તોત્રનું શું કરવું જોઈએ? સકૃત પાઠ. રોજ એનો પાઠ કરીએ. પાઠ જ કરીએ એમ નહીં, શ્રવણાર્થ. એના અર્થનું શ્રવણ કરીએ, એના અર્થનું મનન કરીએ. આમ એનો પાઠ કરીએ, શ્રવણ કરીએ, મનન માત્રેણ. આ કરવા માત્રથી પરમ પુરુષાર્થ સિદ્ધિ, એ પરમ પુરુષાર્થની સિદ્ધિ અવશ્ય થઈ શકે છે.
અને એટલે કહે છે આમ આ વેદરૂપી સમુદ્રનું મંથન કરીને શંકરાચાર્યજીએ આ દક્ષિણામૂર્તિ સ્તોત્ર રૂપી નવનીતને ઉત્પન્ન કર્યું છે અને એને જ સમજાવવા માટે આ વાર્તિકાદી પણ શું કરી રહ્યા છે, શ્લોક લખીને આપણે સમજાવે છે. પ્રારબ્ધ પુરુષાર્થ પ્રાપકમ આરંભણ તસ્ય વેદાંત સારભૂત નવનીત પિંડ આત્મકત્વેન. આ કેવો છે, સંપૂર્ણ વેદાંતના સાર સ્વરૂપ આ નવનીત દક્ષિણામૂર્તિ સ્તોત્ર રૂપી આ નવનીત પિંડ જે છે એ પિંડ કોના કલ્યાણ માટે છે, આપણા જ કલ્યાણ માટે. આત્મલાભાત ન પરનલાભ. અને એટલા માટે આમ આ દક્ષિણામૂર્તિ સ્તોત્ર જે છે એનો વિષય છે તત્ અને ત્વમ પદનું ઐક્ય, અને પ્રયોજન શું છે, આત્મલાભ છે, જેનાથી વિશેષ બીજો કોઈ લાભ છે જ નહીં. આગળ આપણે આવતીકાલ. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.